કેમ છો બધા? મજામાં દેશો? તો પહેલાં તો બધાને જય બાપા સીતારામ। તો આજે તો છે ગણેશ ચોથ, એટલે કે ગણપત દાદાના લાડો બનાવવાના હોય, અને જે કંઈ આપણે બીજું બનાવવું હોય તો બનાવાય। અને કોઈ તો માવતરના ઘેરે જાય ગણેશ ચોથ કરવા, કેમ કે ઉનાળો છે કે નહીં, ઉનાળાનું કામ કાંઈ બહુ ખાસ હોય નહીં, એટલે પણ જેમ જવું હોય જઈએ કે મોસમમાં તહેવાર આવે તો મોસમમાં કામ પણ એટલું હોય, અટાણે કામો કંઈ હોય નહીં, એટલે ઘણા ખરા તહેવાર માટે જાય। તો મારે પણ જાવ કે ન જાવ નક્કી નહીં। એમાં એવું છે ને કે જયદીપને દિવ્યાને બેને પેપર ચાલુ છે, તો બે ગયા છે પેપર દેવા। તો એ બપોરે આવે પેપર દઈને, એટલે બપોર સુધી આપણે અહીંયા રહેવી, તો રાંધીને ખાવી પીવી એટલે 1-2 વાગી જાય। તો 1-2 વાગી જાય તો પછી બપોર પછી જાવી, તડકાના જાવી તો પછી પાછા આવી। તો મારે સાંજે તો પાછું આવવું જ પડે, કેમ કે મારે જો ડોબી છે વલ્લા પણ એ ફરજામ બાંધી દીધો તડકાની અત્યારે। તો એ ડોબી છે ને કોઈને દવા દેતી નથી, એટલે દવા હાટું સાંજકનું તો પાછું આવવું જ પડે દવા ટાઈમે। ન આવું તો પણ પછી એક તો ગાભણી છે અને પાછી દોવી નહીં, તો પછી નહીં વહુકી જાય તો શું કરવું? એટલે એ માટે છે ને જાવ કે ન જાવ એમ વિચાર કરું છું। પછી આ ઉનાળાની સાયસે ન મળે, એ હાટું એમ થાય છે કે નથી જવું એમ, અને આમ જવું એમ તો ઘણું થાય છે, પણ જાવ કે ન જાવ ખબર નહીં। આ ડોબી હાટું થઈને નહીં જવા મળે, કેમ કે રાત રહેવાની ન હોય ને એટલે, અને બપોર પછી જાવ તો કલાક 2-3 કલાક રહીને પાછું આવવાનું થાય, એ હાટું કાંઈ જવું નહીં। તો આગળ ઠેઠ બ્લોકમાં બના રહીજો, એટલે હું આજ શું કરું હું ન કરું ખબર નહીં થઈ છે મને તે। તો મિત્રો આપણે લાડવા બનાવવાનું કરી દીધું છે ચાલુ, કેમ કે દિવ્યાને જયદીપ પેપર દઈને આવે એ પેલા આપણે રાંધી વાળવાનું પ્લાન હતો, પછી આપણે જવાનું નક્કી કર્યું હતું, પણ જવાનું અત્યારે તો હવે કેન્સલ જ થયું। ને જો આપણે પેલું આ શું કહેવાય ચૂરમું બનાવી નાખ્યું છે લાડવા બનાવવાનું। તો હવે આપણે ઘી, આમાં ઘી છે, ઘી નાખી દેવાનું છે। મસ્ત એનું ઘી છે, ઘરની ડોબીનું ઘી છે ભાઈ। તો હું છે ને લાડવા બનાવી નાખું। મને લાડવા બનાવતા બનાવતા એમ થાય છે કે મારા પપ્પાના ઘરે વહી જાવ, પણ એમાં એવું છે ને કે આજ જાવી ને તો મજા આવે, કેમ કે બધી બહેનો આવે ને, પછી કાલ આપણે જાવી તો કાલ પછી નો મજા આવે, કેમ કે પછી આપણે એકલા હોય, પછી આપણે મનને જ એમ થાય કે હવે નથી જવું એમ, અને આ તો બેનું માવતર ને બધા ભેગા થાય અને મજા આવે, એટલે એમ થતું હતું કે આજ જવું છે, તો આજ જવાનો ટાઈમ નહીં રહે એવું લાગે છે। અને બધાને કાંઈ મારી ઘોડે બધાને કાંઈ એક હતું ઢોર નહીં હોય, વારા ફરતી દોતા હોય એટલે બધા નથી ઢોર હોય, એટલે બધા જઈ શકે। અને મારે તો એકલા ને એકલા દઉં છું, એટલે મારી સિવાય કોઈને દોવા દેતી નથી ડોબી, એટલે મારે છે ને જવાનું કેન્સલ। આવું ટાણું આવે ને મિત્રો તો મને એમ થઈ જાય છે કે મારે ઢોર જ નથી રાખવા, અને પછી આટો જઈને વી આવું ને એટલે એમ થાય કે મારે ઢોર રાખવા। આવું થાય જીવનમાં, શું કરવું ને કઈ સમજાતું નથી। આજે અમારે ગણેશ ચોથ છે, તો આજે અમારે જયદીપભાઈ ગણેશ દાદાને સ્નાન કરાવે છે। જયદીપ પેલા ગળખો થી નું રાખ, આજે અમારે ગણપત દાદાનું શું કહેવાય આજે એનો તહેવાર છે, લાડુ બની ગયા છે, બસ બસ હવે પછી એને અંદર બહુ ન ઘણો તો ગણપત ગણેશ દાદા ને મેલ ન હોય, જો ને કમ્પ્લીટ થઈ ગયા છે હવે, ગરમી બહુ છે એટલે હરખા નવરાવું પડે, કાં થઈ ગયું નીમી હોત ને પછી નવરાવા દેવા અંબાવા આવીશ। ગણેશ દાદા ને કઈ વેલા વેલા અમારા ઘરે આવજો, ગરમી છે કે નહીં? જમણો હાથ લે મારા બાપ,
ભારે કરીએ દાબોડી માણા નહીં હારો. ઈ અમાર બધું કામ લખે છે ડાબાઈથી. હવે જળ ચડાવો. ઈ એનો અભિષેક કહેવાય. જય ગણપત દાદા એ, જય ગણપત દાદા એ. ગણપત દાદા પર માઇક્યું જાય ઉડાડ તો ખરો. આ દૂધની બાઈશ આવી ને લાડવાની બસ બાઈશ બસ જયદીપ. હવે હવે આમાં હાથમાં રાખ્યા અને પછી ઓલા આ હાથમાં રખાય. ગમે ઈ હાથ. હા વાંધો ના હાલો રેડે. હા વાંધો ના હાલો. ગણે દાદાને ફાવે કે ન ફાવે તારેથી કરવું જ પડશે. હેમ જાય એક લાડવો હોય. એ બસ 5 વાર હોય. 4 વાર હોય. હા તે હજી એક બાકી છે. હા તે કર્યું. એ પણ આખું કરશું તે જ ને વેર નહીં છે. બસ હવે ગણપત દાદા હાજા નરવા રાખજો. સુખ શાંતિ અને રીધી સીધી નો આપત કાંઈ નહીં. સુખ શાંતિ તો આપજો. રીધી સીધી આપજો એમ કહેવાય. ન આપજો એમ નહીં. રીધી સીધી કોઈ દે તો રીધી સીધી કોણ હતું કોણ હતું એ મને નથી ખબર. તો આ આમ તો તાર નાખવા જવાનું હોય. માર ન નાખવા જોઈએ. ગણપત દાદાને કઈ રીધી સીધી આપજો. અમારા દાણા નો ખૂટવા દેતા હા એ તો દાદાને દે અને લક્ષ્મી માં નો ખૂટવા દેતા. હા, ઈ જ વાંધો પડે. એવું બધું મંગાય. જય ગણપત દાદા. લક્ષ્મી દેવી અમારે ન ખૂટવા જોઈએ. રીધી સીધી ઘરમાં આપજો. સુખ શાંતિ આપજો અને મંદવાડ ઓછો આપજો. આપતા જ નહીં. અત્યારે જ દવા લઈને આવું છું. જય ગણપત. તો મિત્રો અમે છે ને જાવું છે નથી જાવું ગણેશ વિસર્જન કરવા એમ પ્લાન કરતા હતા. પલાણમાં હાંજ પડી ગઈ કા. હાન પડી ગઈ. વાળું કરી લીધી અને પછી તો એ કે નથી જવું. મેં કીધું જાવું છે તો કે નથી જવું. મેં કીધું જાવું છે તો કે નથી જવું. પછી 3 વાર મેં જઈ બોલાવી દીધી તો મેં કીધું નથી જવું. હા એને મને ના નથી પાડી. એને કીધું તું કે જાજે પણ પછી મને એમ થયું કે નથી જવું કા. એમ થા આવું છે તો મિત્રો. તો હવે હુઈ જવું છે મારે. જવું છે હા તો મને 2 દી પછી પાછા મૂકવા આવશે. નહીં હો. મેં તને ના જ પાડી છે. મેં તમને શું કીધું તું જાવું હોય. છોકરાને પેપર પૂરા થઈ જાય તો પછી મને 2 દી 1 દી એટલે મારે અત્યારે ફાટા પછી કામ શરૂ થાય એટલે હું તને આ તાણ કરતો હતો. તો પછી કામે મારે જવાનું છે એટલે રજા હશે તો થશે નગની રજા કઈ આવશે નહીં. તો આ છોકરાને પેપર બગાડીને વહી જાવ. પેપર ક્યાં બગાડવાના હતા? તો પેપર પૂરા થઈ જાય 11 વાગે આવે પછી જવાનું હતું ને. તો પછી જવાનું હતું. પછી સાંજે બપોરે 1 વાર 1:30 વાગે આપણે નવરાઈ થયા. એ તમે જવાનો 1:30 વાગે નવરાઈ થયા હે? જવાનો પ્લાન નતો. પછી આપણે જાવી 1:30 વાગે તડકાના. હા પછી આપણે સાંજે પાછા ડોબી દોવા આવી. એ તો 100, 7:30 વાગ્યા લગનની વાત હતી ને. તો 2-3 કલાક તો હું ના જાવું ના આવું કરતા તો પછી 2 દી પછી રજા પડી જાય છોકરાને વેકેશન. હા પછી નિરાતે જાવી સવારમાં જાવી તો આખો દી રહી તો સવારમાં તો 10 વાગે તો તોય રાત રહેવાનું તો હું કહેતી નથી. પણ રાત રોકા તો મારે ઘણું રોકાવું છે. આને દઈ દે આને દઈ દે. ઓલા 2-3 જો અહીં રહ્યા આ બધા વેચતી જા અને જા. રાત રોકાવા નહીં 15 દી રોકાવા જા. ભાઈ રોકાવા જાશ ને તો બધા વેચી નાખવા પડશે ને. કિલો સાફ કરવો પડે. પણ ઈ તો મારે ક્યાં ઉપાધિ છે. કિલો સાફ થાય તો આનું કામ થઈ જશે ને. તો એની વાટે અટકી રહ્યું છે. આ તો ફડાકે થાય નકર પછી ટાઈમે સિઝન આવે ને પછી થાય. તો મિત્રો હું વહી જાઉં
અને ઢોર બધા વેચી નાખે તો તમે કોમેન્ટ કરજો કે ઈ કે એમ કરું કે હું કહું એમ કરું. રહો તો બધા ઢોર રીશે અને જો હું રોકાવા જઈશ તો બધા ઢોર વેચી નાખી એમ કહેશે. આ તો વેચી નાખવા હારા કે રાખવા હારા કમેન્ટમાં જરૂર જણાવજો.